નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં. ગત વિડીયોમાં આપણે ભણી ચૂક્યા ક્લોરીન, નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. આજે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું મિથેન અણુમાં, એમોનિયા અણુમાં અને પાણીના અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે. તો મિત્રો વિગતવાર આપણે સમજીએ. તો પ્રથમ આપણે જોઈએ મિથેન. મિથેનમાં સહસંયોજક બંધની રચના. તો આના માટે મિત્રો આપણને મિથેનનું અણુસૂત્ર આવડવું જરૂરી છે. તો મિથેનનું અણુસૂત્ર મિત્રો તમને ખ્યાલ જ છે, આગળ આપણે શીખવી ચૂક્યા છે. તો મિથેનનું અણુસૂત્ર છે CH4. મિથેનમાં મધ્યસ્થ પરમાણુ, તો મિથેનમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન છે, એટલે કે C છે. મિથેનમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક, તો મિત્રો આપણને ખ્યાલ છે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના. તો મિત્રો આપણે અગાઉ ઇલેક્ટ્રોન રચના ભણી ચૂક્યા છીએ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થશે 2 4. ટૂંકમાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો મિથેનમાં કાર્બન પરમાણુ ની બાહ્યતમ કક્ષા, એટલે કે મિત્રો L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા વધુ 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. મિત્રો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન પોતાના છે, એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને વધારે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો આ 4 ઇલેક્ટ્રોન એ કઈ રીતે ભાગીદારી કરે છે એ સમજીએ. મિથેનમાં કાર્બન પરમાણુ તેની સાથે રહેલા 4 હાઇડ્રોજન પરમાણુ ની K કક્ષા રહેલા ઇલેક્ટ્રોન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો મિત્રો મિથેનમાં કાર્બન પરમાણુ તેની સાથે રહેલા 4 હાઇડ્રોજન પરમાણુ એની K કક્ષામાં રહેલા જે એક એક ઇલેક્ટ્રોન છે એની સાથે ભાગીદારી કરે છે. પરિણામે શું બને છે મિત્રો? તો પરિણામે કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી જે કાર્બન પરમાણુ છે ની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અને હાઇડ્રોજન પરમાણુ
હિલિયમ જેવી દ્વિક રચના પ્રાપ્ત કરે છે તથા મિથેન અણુ બનાવે છે. ત્યારબાદ આપણે એમની ઇલેક્ટ્રોન નિરૂપણ જોઈએ. આપણે તો ઇલેક્ટ્રોન નિરૂપણ, તો મિથેન અણુમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને તેમનું ઇલેક્ટ્રોન નિરૂપણ બને છે તે પણ આપણે જોઈએ. તો અહીંયા આપણે કાર્બન એની સાથે હાઇડ્રોજન, તો અહીંયા કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે અને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ અને જે 4 હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નો જે ઇલેક્ટ્રોન છે એને આપણે ચોકડી વડે દર્શાવીએ છીએ. એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને કાર્બન સાથે 4 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આપણે ચોકડી વડે દર્શાવીએ છીએ અને જે કાર્બનનો ઇલેક્ટ્રોન છે એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ અને આ રીતે તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને પરિણામે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ રચાઈ અને CH4 એટલે કે મિથેનનો અણુ બને છે. આ છે કાર્બન પરમાણુ, આ છે હાઇડ્રોજન પરમાણુ. તો મિત્રો, અહીં તમે મિથેનમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એ તમે વિગતે જાણ્યું. આ જ રીતે મિત્રો, મિથેનમાં સહસંયોજક બંધની રચના સમજ્યા બાદ એમોનિયા અને પાણીમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે આપણે આ જ પ્રશ્નની અંદર આપણે બરાબર સમજી લઈએ. તો મિથેનમાં જેમ સહસંયોજક બંધની રચના જોઈ એમ આપણે એમોનિયામાં સહસંયોજક બંધની રચના જોઈએ. તો અહીંયા એમોનિયાનું અણુસૂત્ર મિત્રો તમને ખ્યાલ છે NH3. પરિણામે એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે મિત્રો? તો છે નાઇટ્રોજન. એમોનિયામાં નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે મિત્રો? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો 7 છે. તો પરિણામે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2, 5 થાય, જે તમને આવડે છે મિત્રો. ટૂંકમાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો અહીં એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો અહીંયા 5 ઇલેક્ટ્રોન, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? અહીંયા તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પરિણામે એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ તેની સાથે રહેલા કેટલા હાઇડ્રોજન છે મિત્રો? અહીંયા તો 3 હાઇડ્રોજન સંકળાયેલા છે. તો 3 હાઇડ્રોજન પરમાણુની K કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે
એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પરિણામે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી બને છે અને હાઇડ્રોજન પરમાણુ હિલિયમ જેવી દ્વિક રચના પ્રાપ્ત કરે છે તથા કયો અણુ બનાવશે મિત્રો? તો એમોનિયા અણુ બનાવે છે. મિત્રો હવે આપણે તેનું ઇલેક્ટ્રોન નિરૂપણ પણ જોઈ લઈએ. તો અહીંયા કાર્બનના સ્થાને નાઇટ્રોજનનો પરમાણુ છે. તો નાઇટ્રોજન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 5 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન જે બંધકારક છે અને બાકીના 3 ઇલેક્ટ્રોન જે અબંધકારક છે. અને અહીંયા કેટલા હાઇડ્રોજન છે મિત્રો? તો 3 હાઇડ્રોજનના પરમાણુ છે. હવે કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા નાઇટ્રોજન પરમાણુ એની સાથે 3 જે હાઇડ્રોજનના પરમાણુ સંકળાયેલા છે. નાઇટ્રોજનના 2 બંધકારક ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં સંકળાય છે. અને હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એને આપણે ચોકડી વડે બતાવીશું. તો આ રીતે મિત્રો તમે સમજી લીધું કે નાઇટ્રોજન એ અષ્ટક રચના પૂર્ણ કરે છે અને હાઇડ્રોજન છે એ દ્વિક રચના પ્રાપ્ત કરે છે. અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા થાય છે અને હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક એક બંધથી જોડાય અને એમોનિયાનો અણુ બનાવે છે. તો મિત્રો આપણે જોયું એમોનિયામાં સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે. તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયું હશે કે એમોનિયામાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. મિત્રો હવે આ જ પ્રશ્નમાં આપણે પાણીમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એ સમજીશું. તો અહીંયા પાણીમાં સહસંયોજક બંધની રચના આપણે જોઈએ. તો પાણીમાં સહસંયોજક બંધની રચના. તો મિત્રો પાણી તો એનું અણુસૂત્ર છે, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે. તો H2O. પાણીના અણુસૂત્રમાં એનો મધ્યસ્થ પરમાણુ મિત્રો કોણ છે? બધાને ખ્યાલ જ છે. તો ઓક્સિજન. પાણીમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તો કેટલો છે મિત્રો? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ખ્યાલ છે બધાને? 8. અને પરિણામે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું બને છે મિત્રો? તો પરમાણુ ક્રમાંક 8 છે એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. મિત્રો પાણીના અણુમાં ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે મિત્રો? તો 6 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે કે 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? અહીંયા માત્ર 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પાણીમાં ઓક્સિજન પરમાણુ તેની સાથે રહેલા કેટલા હાઇડ્રોજન છે મિત્રો? તો 2 હાઇડ્રોજન પરમાણુની K કક્ષામાં રહેલા
ઇલેક્ટ્રોન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પરિણામે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અને હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી એટલે કે દ્વિક રચના પ્રાપ્ત કરે છે તથા મિત્રો પાણીનો અણુ બનાવે છે. એનું ઇલેક્ટ્રોન નિરૂપણ જોઈ લઈએ આપણે મિત્રો. તો પાણીના અણુમાં ઓક્સિજન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે, 2, 2, 4, 2, 6, જેને આપણે ડોટ વડે દર્શાવેલા છે. તો ઓક્સિજન પરમાણુ છે આ. હાઇડ્રોજનના અહીંયા 2 પરમાણુ છે. તો હાઇડ્રોજનના પરમાણુ કે જેને આપણે એના ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવેલ છે. ત્યારબાદ એનું ઇલેક્ટ્રોન ભાગીદારી આપણે જોઈ લઈએ. તો પાણીમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. ઓક્સિજન અને 2 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે જે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને 4 જે બંધકારક ઇલેક્ટ્રોન છે જે એની પાસે રહેલા છે. તો મિત્રો અહીંયા ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરે છે અને હાઇડ્રોજન છે એ આ એની દ્વિક રચના પૂર્ણ કરે છે. અહીંયા આ મુજબ ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવી શકાય છે અને આ રીતે પાણીનો અણુ બને છે. તો મિત્રો અહીંયા આપણે પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવી. તો મિત્રો એક જ પ્રશ્નની અંદર આપણે જોયું કે મિથેન, એમોનિયા અને પાણીમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. તો મિત્રો લગભગ તમને ક્લિયર થઈ ગયું હશે. પ્રશ્નોના જવાબો ગોખવાના નથી અને સમજીને તૈયાર કરવાના છે. મિત્રો તમે આ રીતે તૈયાર કરશો તો તમે ક્યારેય પણ ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.